જીએસટી ચોરીનો કેસ મામલો સુરત ઇકો સેલ પોલીસને મળી મોટી સફળતા। સુરત ઇકો સેલ પોલીસે જીએસટી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસે આરોપીને મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની મુંબઈના મીરા રોડ ઉપરથી ધરપકડ કરી લીધી છે। 2024માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જીએસટી ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। અગાઉ આરોપી મોહમ્મદ રઝા ગભરાણીની ધરપકડ કરાઈ હતી। ત્યારબાદ આ કેસની તપાસ સુરત ઇકો સેલ પોલીસને સોંપવામાં આવી હતી। સુરત ઇકો સેલ પોલીસે આ કેસમાં અગાઉ આરોપી મોહમ્મદ રઝા ગભરાણીની ધરપકડ કરી હતી। ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતા હાલ પકડાયેલ આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયાનું નામ સામે આવ્યું હતું। આ સમગ્ર જીએસટી ચોરીમાં બંને આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલીને ખોટા બિલો બનાવી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કર્યા હતા, જે થકી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચ્યું હતું। તમને જણાવી દઈએ કે તપાસ કરતા કુલ રૂપિયા 1814 કરોડના ખોટા બિલો આરોપીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે ઇકોસેલ પોલીસે મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જીએસટી ચોરીના વોન્ટેડ આરોપીની ધરપકડ। આરોપી મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની મુંબઈથી ધરપકડ વર્ષ 2024માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી ફરિયાદ। આ ગુનામાં અગાઉ આરોપી મોહમ્મદ રઝા ગભરાણીની થઈ હતી ધરપકડ। આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલી ખોટા બિલો બનાવ્યા હતા। ખોટા બિલો બનાવી આરોપીઓએ ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરેલ। આ ગુના આચરી આરોપીઓએ સરકારને આર્થિક નુકસાન કરેલ। આરોપીએ કુલ રૂપિયા 1814 કરોડના ખોટા બિલો બનાવ્યા હોવાનો ખુલાસો ઇકોસેલે મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની ધરપકડની કાર્યવાહી હાથ ધરી।